રાજકોટના એન્જિનિયરોના બુદ્ધિના પ્રદર્શનના કારણે સામાન્ય નાગરિકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. એન્જિનિયરોએ અંડરપાસ તો બનાવી દીધું છે, પણ તેમાંથી વરસાદી પાણીનો નિકાલ થાય તેવી કોઈ જ વ્યવસ્થા કરી નથી અને જેના કારણે સામાન્ય નાગરિક હેરાન થઈ રહ્યા છે. હોમી દસ્તુર માર્ગ ઉપર 4 કરોડના ખર્ચે અંડરપાસ બનાવવામાં આવ્યો છે. આ અંડરપાસ બનાવવાનો હેતુ ચોમાસામાં વાહન વ્યવહાર ન અટકે તે હતો, પરંતુ મનપાના એન્જિનિયરોની બુદ્ધિ ક્ષમતા અને તે કેવા તજજ્ઞો છે તેનું વિશેનું આ ઉત્તમ ઉદાહરણ છે, જે છે આ અંડરપાસ. તેઓએ કરોડો રૂપિયાનો ખર્ચ કરીને અંડરપાસ તો બનાવ્યો છે, પરંતુ પાણી નિકાલ કરવાની વ્યવસ્થા જ કરી નથી. 1 મહિનાથી આ અંડરપાસ તૈયાર છે, પરંતુ હજુ સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું નથી. વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવા માટે અનેક એજન્સીઓએ સંપર્ક કર્યો, પરંતુ કોઈએ ટેન્ડર ભર્યું જ નહીં. હવે જોવાનું તે રહ્યું કે અંડરપાસ બનાવનાર એન્જિનિયરોની સામે કોઈ એક્શન લેવામાં આવે છે કે નહીં.